એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક એક ટેક્સ આપે છે, તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક સંસ્થાઓની છે. એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિલકુલ ઉલટું થઈ રહ્યું છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે. લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, લોકો ટ્રાફિક ને પોલ્યુશન ને કારણે પીડાઈ રહ્યા છે. શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓ નથી રહી, એના કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે વેપાર કરી રહી છે, દવાખાનામાં લોકો લૂંટાઈ રહ્યા છે. અને એવા સંજોગોમાં અમે ગુજરાતના લોકોને આહવાન કરીએ છીએ કે આ ભ્રષ્ટાચારને અટકાવો હોય, આ ગેરવહીવટને અટકાવો હોય, આ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ લાવવો હોય, સ્વચ્છતા પ્રજાલક્ષી જે વહીવટ થવો જોઈએ એ જો લાવવો હોય તો એના માટે સારા લોકોએ જાહેર જીવનમાં રાજકારણમાં આવવું પડશે. સારા ભણેલા ગણેલા લોકો જે પ્રમાણિક રીતે વહીવટ બદલવા માંગે છે, પ્રજા માટે કામ કરવા માંગે છે, એવા લોકોએ આગળ આવવું પડશે અને એવા લોકોને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી તક આપવા માંગે છે.